નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે અમારી ચેનલમાં. આજે આપણે કરીશું નાના તત્વોનું સોલ્યુશન, એ પણ વિભાગ એનું. ચાલો શરૂ કરીએ. પહેલો પ્રશ્ન છે, હિસાબી પદ્ધતિની મર્યાદા કઈ છે? નાણાંનું સ્થિર મૂલ્ય. બીજું છે, ધંધાના માલિક દ્વારા ધંધા માટે જે રોકાણ કરવામાં આવ્યું છે તેને શું કહે છે? મૂડી. એક વર્ષથી વધુ સમયની મિલકતોને શું કહે છે? બિનચાલુ મિલકતો. અંગત વપરાશ માટે લીધેલ રોકડથી માલિકીનું શું ઘટે છે? મૂડી. વર્તમાન સમયમાં કઈ હિસાબી પદ્ધતિનો ઉપયોગ વધુ થાય છે? દ્વિનોંધીનામા પદ્ધતિ. ભાગ 1 પ્રકરણ 2. ધંધાના આર્થિક વ્યવહારને કયું લક્ષણ પ્રાપ્ત થતું નથી? નાણાંના મૂલ્ય સિવાયનો વ્યવહાર. ધંધાકીય વ્યવહારો મુખ્યત્વે કેટલા પ્રકારના હોય છે? 2. જે વ્યવહારમાં માત્ર વ્યક્તિના નામનો ઉલ્લેખ હોય તેને કયો વ્યવહાર કહેવામાં આવે છે? ઉધાર. લીધેલી લોનનું એ કયા ખાતાનો પ્રકાર છે? વ્યક્તિ ખાતા. દુકાન માટે તોલ માપના સાધનો ખરીદ્યા કયા ખાતે રકમ ઉધાર થશે? ડેડ સ્ટોક. ભાગ 1 પ્રકરણ 3. વસેકમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના સમાવિષ્ટ થતા વેરાઓમાં ખાલી જગ્યાનો સમાવેશ થાય છે તે પરોક્ષ વેર. નીચેનામાંથી રાજ્ય સરકારનો કયો પરોક્ષ કર વસેક પહેલા હતો? મૂલ્ય વૃદ્ધિ વેરો. નીચેનામાંથી કેન્દ્ર સરકારનો કયો પરોક્ષ કર વસેક પહેલા ન હતો? ખરીદ વેરો. વસ્તુ અને સેવાઓનો કર ના અમલનું વર્ષ ખાલી જગ્યા છે 2017. રાજ્ય કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર પૂર્તિ અંગે નીચેનામાંથી કયું સાચું છે? CGST પ્લસ SGST /UTGST. ભાગ 1 પ્રકરણ 4. આમ નોંધ હિસાબી વ્યવહારોનો ખાલી જગ્યા છે મૂળભૂત ચોપડો. નમૂના તરીકે માલ જાય તો ખાલી જગ્યા ખાતે ઉધાર થાય છે. જાહેરાત ખર્ચ. હર્ષને ચૂકવવાના 6000 પ્રેમે કબૂલ્યા. આ વ્યવહારમાં કયું ખાતું જમા થાય? પ્રેમનું ખાતું. કસરમાં વેપારીઓ વચ્ચે શું હોય છે? સમજૂતી. કાચી નોંધ કયા નામે પણ ઓળખાય છે? ટાંચણ. ભાગ 1 પ્રકરણ 5. વર્ષના અંતે નફા નુકસાન ખાતું બંધ કરીને ક્યાં લઈ જવામાં આવે છે? પાકા સરવૈયામાં. A=C+L. આ કયા હિસાબી વ્યવહારો રજૂ કરવાની કઈ પદ્ધતિ છે? અમેરિકા. માલની રોકડ ખરીદી થાય ત્યારે એક વધે અન્ય ઘટે. મહેસૂલી ખર્ચા ચૂકવવાના બાકી થાય ત્યારે મૂડી ઘટે, દેવું વધે. ધંધામાંથી માલની અન્ય રીતે આવક થાય ત્યારે મિલકત ઘટે, મૂડી ઘટે. ભાગ 1 પ્રકરણ 7. રોકડ મેળ પરથી નિયત સમયના અંતે શું જાણી શકાય? રોકડ શિલ્લક. જો બેંક ચાર્જીસની રકમ વેપારી ખાતે નોંધે તો બેંક ઓવરડ્રાફ્ટની બાકીમાં શું થાય? વધારો. 10,000નો માલ ખરીદ્યો. આ વ્યવહાર કઈ પેટા નોંધમાં નોંધાશે? રોકડ મેળ. 3 ખાનાવાળો રોકડ મેળ વેપારી રાખતો હોય ત્યારે ખાતાવહીમાં કયા ખાતા રાખવામાં આવતા નથી? રોકડ અને બેંકના. પેટા રોકડ મેળમાં કયા પ્રકારના ખાના પાડવામાં આવે છે? આવક અને ખર્ચ. ભાગ 1 પ્રકરણ 8. કોનો ઉપયોગ ખૂબ જ મર્યાદિત સ્વરૂપના વ્યવહારો માટે કરવામાં આવે છે? ખાસ આમ નોંધ. મિલકતના ઉધાર વેચાણ સમયે થયેલા નફાની નોંધ ક્યાં થશે? ખાસ આમ નોંધ. ઉપાડ ખાતું વર્ષાંતે એટલે વર્ષના અંતે કયા ખાતે ફેરબદલી કરવામાં આવે છે? મૂડી ખાતે. દેવાદાર નાદાર જાહેર થતાં પડેલ ગાલખાત કઈ પેટા નોંધમાં નોંધાશે? ખાસ આમ નોંધ.
નવા ખરીદેલા યંત્રને ગોઠવવાની મજૂરીના રૂપિયા 1000 મજૂરી ખાતે ઉધાર્યા છે. ભૂલ સુધારતા કયા ખાતાની અસર થશે? મજૂરી ખાતે અને યંત્ર ખાતે. ભાગ 1 પ્રકરણ 10. કાચું સરવૈયું કયા તબક્કા પછી તૈયાર કરવામાં આવે છે? ખાતાવહી પછી. હિસાબોની ગાણિતિક ચકાસણી માટે શું તૈયાર કરવામાં આવે છે? કાચું સરવૈયું. કાચું સરવૈયું ન મળે ત્યારે કામચલાઉ કયા ખાતા દ્વારા મેળવી લેવામાં આવે છે? ઉપલબ્ધ ખાતા દ્વારા. કાચા સરવૈયાના આધારે કઈ બાબત તૈયાર કરવામાં આવે છે? વાર્ષિક હિસાબો. કાચું સરવૈયું કઈ કઈ રીતે તૈયાર કરી શકાય છે? એ અથવા બી, એટલે ફક્ત પત્રકના સ્વરૂપે અને ફક્ત ખાતાના સ્વરૂપે. ભાગ 1 પ્રકરણ 11. રોકડ મેળ મુજબ બેંક ઓવરડ્રાફ્ટ એટલે ખાલી જગ્યા બાકી, જમા બાકી. બેંક શિલ્લક મેળ બનાવવાથી ભૂલો જાણી શકાય છે. બેંકમાં 10,000 ભર્યા, આ વ્યવહારથી બેંક શિલ્લક વધે છે. દેવા પેટે લેણદારને ચેક આપવાથી બેંક ઓવરડ્રાફ્ટ વધે છે. બેંકના ચોપડે વેપારીનું ખાતું એટલે પાસબુક. ભાગ 2 પ્રકરણ 1. હિસાબી ભૂલો સુધારવા કયા ચોપડામાં ભૂલ સુધારણા નોંધ લખવી પડે છે? ખાસ આમ નોંધ. ઉપલબ્ધ ખાતાની ઉધાર બાકી વાર્ષિક હિસાબમાં કયા દર્શાવશો? પાકા સરવૈયામાં. મિલકત લેણા બાદ. ઉપલબ્ધ ખાતાની ઉધાર બાકી વાર્ષિક હિસાબમાં ક્યાં દર્શાવશો? પાકા સરવૈયામાં. મિલકત લેણા બાદ. 30,000નું ફર્નિચર નવરંગ ફર્નિચર માર્ટમાંથી ખરીદ્યું. આ વ્યવહાર જમા નોંધમાં લખેલ છે. આ કયા પ્રકારની ભૂલ છે? મૂળ ચોપડો લખતા થયેલ ભૂલ. નીચેની ભૂલોમાંથી કાચા સરવૈયાને અસર કરતી ભૂલ કઈ છે? ખતાવણીની ભૂલ. ભૂલમાં મૂડી ખર્ચને મહેસૂલી ખર્ચ તરીકે નોંધવામાં આવે છે તો કઈ ભૂલ ગણાય? સિદ્ધાંતની ભૂલ. ભાગ 2 પ્રકરણ 3. જોગવાઈ ખાલી જગ્યામાંથી ઊભી કરવામાં આવે છે. નફા નુકસાન ખાતા. ખાલી જગ્યા ઊભું કરવું ધંધા માટે યોગ્ય નથી. ગુપ્ત અનામત. કયું અનામત મૂડી નફામાંથી ઊભું કરવામાં આવે છે? મૂડી અનામત. દેવાની વધુ જોગવાઈ કરવાથી કયું અનામત ઊભું થાય છે? ગુપ્ત અનામત. ધંધાની કોઈ નિશ્ચિત જવાબદારી ચૂકવવા કયું અનામત ઊભું કરવામાં આવે છે? વિશિષ્ટ અનામત. ભાગ 2 પ્રકરણ 6. મૂડી પાકા સરવૈયામાં દેવા તરીકે કયા ખ્યાલ મુજબ દર્શાવવામાં આવે છે? ચાલુ પેઢીના. ઘસારો ગણવાની પદ્ધતિ વર્ષો એક સરખી રાખવા જોઈએ. કયા ખ્યાલ મુજબ એક સૂત્ર ચાલતા? કયા ખ્યાલ મુજબ માલનું ઉધાર વેચાણ હિસાબી ચોપડે નોંધાય છે? સંપાદનના. આખર સ્ટોકનું મૂલ્યાંકન ચોપડે કિંમત કે બજાર કિંમત પૈકી ઓછી કિંમતે થાય છે. કયા સિદ્ધાંત મુજબ? રૂઢિચુસ્તતાના. કોઈ પણ હિસાબ વ્યવહારના સમર્થન માટે વાઉચર કે દસ્તાવેજી પુરાવો જરૂરી છે. કયા ખ્યાલ મુજબ? હેતુલક્ષીતાના. ભાગ 2 પ્રકરણ 7. ICAI દ્વારા ASBની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી? 1977. આંતરરાષ્ટ્રીય હિસાબી ધોરણ સમિતિની સ્થાપના કઈ સાલમાં કરવામાં આવી હતી? 1973. ઇન્ટરનેશનલ એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ બોર્ડ આંતરરાષ્ટ્રીય હિસાબી ધોરણો બનાવવાની જવાબદારી ક્યારથી સ્વીકારી છે? 1/4/2001થી. કોના મત મુજબ હિસાબી ધોરણો એ રિવાજ, કાયદા અને વ્યવસાય સંસ્થા દ્વારા હિસાબની પર લાદવામાં આવતો નીતિ વિષયક ધારો છે? કોહલર. ભારતમાં કોણે તારીખ 16/2/15ના રોજ 1/4/15થી અમલમાં આવે તે રીતે કંપનીઝ નિયમો 2015 બહાર પાડેલ છે? મધ્યસ્થ સરકાર. ભાગ 2 પ્રકરણ 8. દેશીનામામાં મૂળ ચોપડા કે પ્રાથમિક ચોપડા તરીકે કયા ચોપડાને ઓળખવામાં આવે છે? રોજમેળ. દેશીનામા પદ્ધતિમાં હિસાબી ચોપડા કઈ ભાષામાં લખવામાં આવે છે? પ્રાદેશિક ભાષા. એટલે કે જેમ કે આપણે ગુજરાતમાં રહીએ
એટલે ગુજરાતી ભાષામાં લખવામાં આવે, કોઈ મહારાષ્ટ્રમાં રહે તો મરાઠી ભાષામાં, એવી રીતે. વેપાર દરમિયાન કોઈ વ્યક્તિ સાથે આર્થિક લેવડ દેવડ થઈ હોય અને કોઈ કારણસર તે વ્યક્તિનું નામ ભૂલાઈ ગયું હોય ત્યારે લેવડ દેવડની નોંધ કયા ખાતે થાય છે? શ્રી શાહના ખાતે. ધંધાના કોઈ લેણદારને ચૂકવવાની રકમ કોઈ વ્યક્તિ કે આંગડિયા દ્વારા મોકલવામાં આવે ત્યારે તે રકમ લેણદારને બદલે કયા ખાતે ઉધારવામાં આવે છે? શ્રી હથ્થુ ખાતે. દક્ષિણામાં પદ્ધતિમાં સરવૈયાનું સ્વરૂપ કોના જેવું હોય છે? તો ઉતારા જેવું. ભાગ 2 પ્રકરણ 10. એક નોંધી પદ્ધતિએ હિસાબો રાખવામાં આવ્યા હોય ત્યારે નફો કે ખોટ શોધવા માટે મુખ્યત્વે કેટલી પદ્ધતિઓનો ઉપયોગ થાય છે? 2 પદ્ધતિઓ. બેંક, વીમો એટલે વીમા કંપનીઓ કઈ પદ્ધતિ કઈ હિસાબી પદ્ધતિને માન્ય રાખતી નથી? એક નોંધી પદ્ધતિ. સ્થિતિ દર્શક પત્રક કોના જેવું હોય છે? પાકા સરવૈયા. એક નોંધી પદ્ધતિને ખાલી જગ્યા પણ કહેવામાં આવે છે. અપૂર્ણ માહિતી પરથી હિસાબોની પદ્ધતિ. મૂડીની સરખામણીની રીતમાં મૂડી શોધવા માટે શું બનાવવામાં આવે છે? સ્થિતિ દર્શક પત્રક. ભાગ 2 પ્રકરણ 11. કીબોર્ડ, મોનિટર, માઉસ, પેન ડ્રાઈવ વગેરેનો સમાવેશ શેમાં થાય છે? હાર્ડવેર. સિસ્ટમ એનાલિસ્ટનો સમાવેશ ક્યાં થાય છે? હ્યુમનવેરમાં. હિસાબી માહિતીની પદ્ધતિ દ્વારા પૂરી પડાતી માહિતી કોના માટે ખૂબ મહત્વની હોય છે? સંચાલકો માટે. આઉટપુટ ડિવાઇસમાં કોનો સમાવેશ થાય છે? મોનિટર. ખાલી જગ્યા એ એવી સૂચનાઓનો સમૂહ છે કે જેનાથી ઉપયોગકર્તા કે યંત્ર દ્વારા જરૂરી વિશિષ્ટ કાર્ય થઈ શકે છે. સોફ્ટવેર. સેક્શન બી હવે આના પછી જોઈશું, અત્યારે નહીં. તો ત્યાં સુધી બાય બાય, અને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ. નમસ્કાર, આભાર.